લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે. આ કહેવત સાબિત કરે છે ગાંધીનગરના ગિફ્ટ સિટીના આ મહાઠગબાજ. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં શૂટ સ્પેસ નામની એક કંપની આવેલી હતી, જે કંપની દ્વારા ડિજિટલ ડેટા ખરીદવાના બહાને લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી અને આ છેતરપિંડી આ મહાઠગ ઉત્પલ પટેલ દ્વારા આચરવામાં આવી હતી. મહાઠગ ઉત્પલ પટેલ દ્વારા જે કાળા કારનામાના રોજ નવા જે કાળા કારનામા છે તે ઉજાગર થઈ રહ્યા છે. થોડા સમય પહેલાં જ આ મહાઠગે આશરે 400 કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવ્યું હતું અને તેની સાથે આ જે ચીટિંગ છે તે ચીટિંગમાં તેના પત્ની ભૂમિ પટેલ અને તેનો ભાણેજ ધ્રુવ ચૌધરી છે તે પણ સામેલ હતા. જોકે હાલમાં તે બંનેની ધરપકડ પણ થઈ ચૂકી છે. ત્યારે આ મહાઠગનું એક નવું કારનામું શું સામે આવ્યું તે બાબતે વિગતવાર ચર્ચા કરીએ, પરંતુ તે પહેલાં જો અમારી લલકાર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. વાત છે ઉત્પલ પટેલ મહાઠગની. તો આ ઉત્પલ પટેલે કઈ રીતે આ આખી ઠગાઈ છે તે આચરી હતી તે બાબતે વિગતવાર ચર્ચા કરીએ. કે ઉત્પલ પટેલે ગાંધીનગરમાં હબ ગણાતા ગિફ્ટ સિટીમાં ઉપયોગ કર્યો. તેને લોકોને ડિજિટલ ડેટા ખરીદવાના બહાને મોટી કમાણી કરવાની લાલચ આપી. શરૂઆતમાં લોકોને વિશ્વાસમાં લીધા અને જોતાં જ આ આખો આંકડો 400 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો. અત્યાર સુધીમાં સત્તાવાર રીતે દેખવા જઈએ તો 10,000 લોકો સાથે ઠગાઈ કર્યો હોવાનું જે બહાર છે તે આવ્યું છે, એટલે કે 10,000 લોકો જે આ ઠગાઈના ભોગ બનેલા છે. પરંતુ સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે તે આંકડાઓ વિશે વાત કરીએ તો તે આંકડો ખૂબ જ ચોંકાવનારો છે, કારણ કે આ 10,000 લોકો નહીં પરંતુ 35,000થી વધુ લોકો છે કે જે આની અંદર આ ઠગના હાથે ઠગાઈ ચૂકેલા છે. પરંતુ તપાસ બાદ એક લોકો છે કે જે સામે આવશે અને આ આખી ઠગાઈનો પર્દાફાશ થાય, એટલે કે આ 400 કરોડનો જે આંકડો છે તે આંકડો વધુ મોટો બને તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. આ મહાઠગ ઉત્પલ પટેલે ભૂતકાળની કહાનીની જો વાત કરીએ તો તેને ઈસરીમાં જે ઈસરી ગામ છે ત્યાં ઉત્પલ પટેલ માત્ર 10x10ની એક રૂમની અંદર મેડિકલ સ્ટોર ચલાવતો હતો અને ત્યાં એક સામાન્ય મેડિકલ સ્ટોર ચલાવતો માણસ અચાનક જ થોડાક જ સમયમાં રાતોરાત કરોડપતિ બની ગયો. કઈ રીતે? તો આ જ રીતે લોકોની સાથે ઠગાઈ કરીને લોકોના લોહીના અને પરસેવાના પૈસા છે કે જે આ ઠગે જે પોતાની જે ડિજિટલ ડેટા ખરીદવાનો જે કંપની છે તે કંપનીમાં ઇન્વેસ્ટ કરાયા, તેમાં મોટું રોકાણ કરી અને લોકોને મોટું વળતર આપવાની લાલચ છે તે લાલચ આપી અને તે લાલચના બહાને લોકો તેમાં ઠગાઈ બી ગયા અને આજે કરોડો રૂપિયાનું કૌભાંડ છે તે આચરવામાં આવ્યું છે. ઉત્પલ પટેલ સાથે તેમની પત્ની ભૂમિ પટેલ અને તેનો જે ભાણેજ છે ધ્રુવ ચૌધરી તે પણ આમાં જોડાયેલા છે. હાલમાં તો જો વાત કરીએ તો ઉત્પલ પટેલના પત્ની ભૂમિ પટેલ અને તેના ભાણેજ ધ્રુવ ચૌધરીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને હાલ તેમના રિમાન્ડ છે તે રિમાન્ડ પણ લેવામાં આવી રહ્યા છે. એટલે કે કહેવાય કે આ રિમાન્ડમાં અનેક મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ દેખાઈ રહેલી છે. પરંતુ એક મોટા સમાચાર એ સામે આવી રહ્યા છે કે ઉત્પલ પટેલ દ્વારા તેમના પત્ની અને ભાણેજના નામે ઉદયપુરની અંદર એક મોટો રિસોર્ટ છે તે રિસોર્ટ બનાવવામાં આવી રહ્યો છે અને આ રિસોર્ટ કોઈ સામાન્ય કિંમત નહીં પરંતુ અંદાજિત 100 કરોડ રૂપિયાના ખર્ચે છે જે તૈયાર કરવામાં આવી રહ્યો છે. લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ અને 5 સ્ટાર રિસોર્ટ છે તે આખો તૈયાર કરવામાં આવી રહ્યો છે અને આ તમામ જે ઠગના રૂપિયા છે કે જે 400 કરોડની અત્યારે જે આંકડો સામે આવી રહ્યો છે તે રૂપિયામાંથી જ આ આખો રિસોર્ટ છે તે તૈયાર કરવામાં આવ્યો છે. રિસોર્ટમાં બી તમે જે આ ફોટા અને વિડીયો જોઈ શકો છો કે કઈ રીતે આખી લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ પ્રમાણે જે આખો આ રિસોર્ટ છે તૈયાર કરવામાં આવ્યો અને આ રૂપિયા લોકોને આ ઠગાઈ કરેલા રૂપિયા છે તેનાથી બનાવવામાં આવેલો આ રિસોર્ટ હોય તેવું અત્યાર સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. ભૂમિ પટેલ અને ધ્રુવ ચૌધરી તો હાલ પોલીસની ઝડપમાં આવી ગયા છે અને તેમની પૂછપરછ છે તે પણ કરવામાં આવી રહી છે. આ રૂપિયા કઈ રીતે કયા પ્લેટફોર્મથી ડિજિટલ પ્લેટફોર્મમાં લેવામાં આવતા હતા તે તમામ બાબતે સાયબર ક્રાઇમ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ મહત્ત્વની વાત છે કે આનો મુખ્ય સૂત્રધાર ઉત્પલ પટેલ જે હજી પણ પોલીસ પકડથી દૂર છે, તેને શોધવા માટે પોલીસ અત્યારે તમામ જે એડી ચોટીનું જોર છે તે લગાવી રહી છે, પરંતુ ઉત્પલ પટેલ હાલ પણ પોલીસ પકડમાં નથી આવ્યો. સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે તે પ્રમાણે જો વાત કરીએ તો ઉત્પલ પટેલ મલેશિયા ભાગી ગયા હોવાની વાત છે તે પણ સામે આવી રહી છે. ત્યારે પોલીસ દ્વારા તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે અને એવું માનવામાં પણ આવી રહ્યું છે, એવા સૂત્રો દ્વારા જે માહિતી પણ મળી રહી છે કે ટૂંક સમયમાં પોલીસ ઉત્પલ પટેલ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. ત્યારે પોલીસ આગામી સમયમાં હવે કેવા પગલાં ભરે છે તે તો આવનાર સમય જ બતાવશે, પરંતુ મહત્ત્વની બાબત છે કે જે પ્રમાણે
ઉત્પલ પટેલ દ્વારા જે આ ઠગાઈ કરવામાં આવી, આ અગાઉ પણ અનેક આવા ઠગો છે કે જે સામે આવી ચૂક્યા છે. થોડા સમય પહેલાં જ જે લલકાર ન્યૂઝ દ્વારા દેખાડવામાં આવ્યું હતું કે મિહિર પરીખ કે જેને શેર બજારમાં અને અલગ અલગ રીતે પૈસા ઇન્વેસ્ટ કરવાના બહાને હાલમાં લગભગ 200 કરોડ રૂપિયાનું જે ફૂલેકું છે તે ફેરવ્યું હતું. અનેક લોકો આના મિહિર પરીખના હાથે બી ઠગાઈ ચૂક્યા હતા. એ પહેલાં અશોક જાડેજા, આ અશોક જાડેજા ગુજરાતમાં ખૂબ મોટું નામ જે ઠગમાં આવી રહ્યું છે. અનેક લોકો છે કે જેને અશોક જાડેજા દ્વારા ઠગવામાં આવ્યા. ખૂબ મોટી રકમ છે, ખૂબ મોટું કૌભાંડ છે જે અશોક જાડેજા દ્વારા આચરવામાં આવ્યું હતું. અશોક જાડેજાની ધરપકડ છે તે પણ થઈ ચૂકી છે, જેના સળિયા પાછળ સજા પણ કાપી રહ્યા છે. પરંતુ કહેવાય છે કે જે થોડી વાર પહેલાં પણ મેં જ્યારે શરૂઆતમાં કહ્યું કે જ્યાં લોભિયા હોય ત્યાં દુતારા ભૂખે ના મરે. આ જે ઠગો છે તેમના માત્ર નામ બદલાય છે, તેમની કંપનીના નામ બદલાય છે, પરંતુ જે આ જનતા છે કે જે લાલચમાં આવી જતી હોય છે અને એના જ કારણે આવા ઠગો છે કે જે આવી જનતા છે તેમને લૂંટી રહી છે, તેમના સાથે ઠગાઈ કરી રહી છે અને તે પોતાનો જે રોટલો છે તે શેકી રહ્યા છે. આ જનતાને જાગવાની જરૂર છે કે જેથી કરીને આવા જે લૂંટારાઓ છે, આવા જે ઠગ છે તે એકા ડબલના જે લાલચ આપીને લોકોને ઠગી રહ્યા છે તેમાંથી જનતા જાગે તો ચોક્કસથી તેમાં બચી શકે. પરંતુ આ લોકોની લોભામણી સ્કીમો એવી હોય છે કે જેના જ કારણે આજે જનતા જે આ લોભામણી સ્કીમમાં આવી જતી હોય છે અને પોતાનો જે લોહી પસીનાના પૈસા હોય છે તે આમાં ઇન્વેસ્ટ કરી દેતા હોય છે અને એ જ લાલચે ઇન્વેસ્ટ કરતા હોય છે કે તેમના પૈસા આગામી સમયમાં જો ડબલ થઈ જાય અને તેમની આવનાર પેઢી છે તેમને આનો ફાયદો મળી શકે. પરંતુ તેમને ખબર નથી હોતી કે આ જે ઠગ લોકો હોય છે તે આ રૂપિયા લઈને પલાયન થઈ જતા હોય છે. અને એવો જ કિસ્સો ફરી એકવાર ઉત્પલ પટેલમાં પણ સામે આવ્યો છે. ત્યારે હવે ઉત્પલ પટેલ પોલીસ પકડમાં ક્યારે આવશે અને જ્યારે ઉત્પલ પટેલ ખરેખર પોલીસ પકડમાં આવશે ત્યારે આ આખું કૌભાંડ કઈ રીતે ચલાવવામાં આવતું હતું. માહિતી એવી પણ સામે આવી રહી છે કે ઉત્પલ પટેલ હાલમાં પણ ઝૂમ મિટિંગો દ્વારા જે લોકોના પૈસા ઇન્વેસ્ટ કરવામાં આવ્યા છે તે લોકો સાથે મિટિંગો કરી રહ્યા છે અને તે લોકોને હજી પણ લાલચો છે તે આપવામાં આવી રહી છે અને તે લોકોને ફરિયાદ ન કરે તેના માટે પણ દબાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે 10,000નો આંકડો તો અત્યારે સામે આવ્યો છે કે 10,000 લોકોને ઉત્પલ પટેલે હાલમાં ઠગ્યા છે, પરંતુ આ આંકડો 35,000 સુધી પહોંચે તેવી શક્યતાઓ છે. ત્યારે વધુ જે લોકો છે કે જે ઉત્પલ પટેલના જે લોભામણી સ્કીમ હતી તેમાં તે ઠગાયેલા છે તે લોકો એક બાદ એક જે પોલીસનો સંપર્ક પણ કરે છે અને આ ઠગાઈની ફરિયાદો છે તે પણ દાખલ કરી રહ્યા છે. ત્યારે હવે ઉત્પલ પટેલ પોલીસ પકડમાં ક્યારે આવશે? આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.